હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો ધોરણ 10 અને 12ની તમામ અપડેટ આપણી ચેનલની અંદર મળતી હોય છે। તો આજના વિડીયોમાં હું તમને ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ એટલે કે કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ અથવા તો ઉબુ પ્રવાહના વિદ્યાર્થીઓ કે વ્યવસાયલક્ષી પ્રવાહના વિદ્યાર્થીઓ અથવા તો સંસ્કૃત માધ્યમના વિદ્યાર્થીઓ તેમજ GSOSના ઉમેદવારો જેના પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ 5/5/2025ના રોજ સોમવારે આવ્યું હતું। બરાબર, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારું જે રિઝલ્ટ છે એની ફિઝિકલ કોપી એટલે કે તમે ઓનલાઈન તો રિઝલ્ટ જોઈ લીધું, હવે તમારે સ્કૂલની અંદરથી રિઝલ્ટ ક્યારે મળશે એને લઈને આ વિડીયો તમારી માટે બનાવેલો છે। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને ખાસ ધ્યાનથી જોજો। તો વિદ્યાર્થી મિત્રો, જે પણ જિલ્લા શિક્ષણ અધિકારીઓ છે એના દ્વારા નિયત કરેલા વિતરણ સ્થળ ખાતે તારીખ 16/5/2025ના રોજ બોર્ડની કચેરીથી તમારું રિઝલ્ટ રવાના કરી દેવામાં આવ્યું છે। જિલ્લા શિક્ષણ અધિકારીઓને ધોરણ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટ, પ્રમાણપત્ર, SR તેમજ GSOS ઉમેદવારોના પરિણામ, માર્કશીટ, પ્રમાણપત્ર, SR એનરોલ શીટ વિતરણ કરવા અંગેનું યોગ્ય આયોજન કરી દીધું છે। તારીખ 17/5/2025ના રોજ એટલે કે આવતીકાલે એટલે કે શનિવારના દિવસે જિલ્લાની સામાન્ય પ્રવાહની તમામ શાળાઓમાં પરિણામ વિતરણ થઈ જશે। બરાબર, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારું પરિણામ એ તમને સોમવારે મળવાનું છે। 19/5/2025ના રોજ સોમવારના દિવસે તમને તમારું પરિણામ સ્કૂલની અંદરથી મળી જવાનું છે। બરાબર, તમારી સ્કૂલની અંદરથી પણ જાણ કરી દેવામાં આવશે, પરંતુ તમારા સ્કૂલની અંદર 17 તારીખે પહોંચી જશે અને સોમવારે તમને બધા વિદ્યાર્થીઓને રિઝલ્ટ મળી જશે। સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ એટલે કે કોમર્સ ને આર્ટ્સના વિદ્યાર્થીઓ, બરાબર, જેને આ શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓને વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતે નોંધ લેવા માટે અખબાર યાદી આપેલી છે, જે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબાર યાદી છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો આ ગાંધીનગરની જે બોર્ડ છે એના પાસેથી આ અખબાર યાદી આવી છે, આ નોટિસ આવેલી છે, જેમાં જણાવ્યું છે આપણને કે આપણી જે માર્કશીટ છે એટલે કે જે રિઝલ્ટ છે એ તમને સોમવારના દિવસે સ્કૂલમાંથી મળી જવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમારા માટે હતો। તમારા જે પણ મિત્રો 12માં કોમર્સ અથવા તો આર્ટ્સ અથવા તો કોઈ પણ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ હોય એવાને તમે આ વિડીયો શેર કરી દો, જેનાથી એને પણ આ માહિતી મળી જાય। તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને અમારી સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।